હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ કી રાની. આજે આપણે બનાવીશું બપોરના વધેલા ભાતમાંથી હેલ્ધી અને ચટપટો નાસ્તો, જે નાનાથી લઈને મોટા બધા લોકોને ભાવશે. તો અહીં આપણે શરૂ કરીશું વધેલા ભાતનો નાસ્તો. તો અહીં મેં ભાત લઈ લીધા છે. તો સામાન્ય રીતે મારા ઘરે અહીંયા વધેલા ભાતમાંથી હું અહીંયા રોજ વઘારેલા ભાત જ બનાવું છું, પણ મને કંઈક એવું થયું કે હવે ભાત વઘારેલા તો આપણે રોજ ખાઈએ છીએ, તો આમાંથી કંઈક હું નવું બનાવું. તો મેં આ નાસ્તો બનાવ્યો અને મને એટલો ટેસ્ટી લાગ્યો કે મને એવું થયું કે ચાલો હું તમારી સાથે આ રેસીપી શેર કરું. તો મેં અહીં એક બાઉલમાં ભાત લઈ લીધા છે. ભાતને આપણે એકદમ સરસ રીતે હાથ વડે મસળીને એને એકદમ સરસ રીતે ઝીણા કરી નાખીશું અને એને આપણે લોટ જેમ બાંધી નાખીશું. તમે અહીંયા જોઈ શકો છો, મેં એને એકદમ સરસ રીતે આ રીતે બાંધી નાખ્યું છે. પછી આપણે આના અંદર રવો નાખવાનો છે. તો અહીંયા મેં રવો વાટકી લઈ લીધો છે, એ પણ એના અંદર એડ કરી નાખીશું. અને અહીંયા મેં એકદમ ઝીણા સમારેલા આ બધા વેજીટેબલ લઈ લીધા છે. તમે પણ આમાંથી જે સ્કીપ કરવું હોય એ તમે સ્કીપ કરી શકો છો, અને બધા લેવા હોય તો એ પણ લઈ શકો છો. તો મેં આ બધા જ વેજીટેબલ એના અંદર નાખી દીધા છે. અને અહીંયા મેં એક મરચું લઈ લીધું છે. મરચું એકદમ મોળું જ છે, એ વધારે તીખું નથી. અને પછી અહીંયા આપણે 2 ચમચી દહીં લઈ લઈશું. જો તમારા ઘરે દહીં ના હોય તો તમે લીંબુ પણ લઈ શકો છો અને એ પાણી વડે પણ લોટ બાંધી શકો છો એકદમ સરસ. તો આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અને પછી આના અંદર આપણે થોડુંક મરચું નાખીશું. પછી આપણે સ્વાદ પ્રમાણે આના અંદર મીઠું નાખીશું અને એને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણી બધી જ વસ્તુ અહીંયા તમે અહીંયા જોઈ શકો છો, મિક્સ થઈને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આના અંદરથી એકદમ નાની સાઈઝની ટિક્કી બનાવી નાખીશું. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં એકદમ આ રીતે હાથમાં લઈને લુઓ એકદમ નાની સાઈઝની સરસ ટિક્કી બનાવી દીધી છે. તમે પણ આ રીતે એકદમ નાની નાની સાઈઝની ટિક્કી બનાવી નાખશો. તો હવે આપણે બધી જ આવી રીતે ટિક્કીઓ બનાવી દેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો, મેં એકદમ સરસ બધી ટિક્કીઓ બનાવીને લઈ લીધી છે. તો હવે આપણે આ ટિક્કીને સ્ટીમ કરવાની છે. તો એના માટે અહીંયા મેં એક જાળીવાળું ઢાંકણ લઈ લીધું છે. એને આપણે એકદમ તેલથી સરસ રીતે ગ્રીસ કરી દેવાનું છે અને જે આપણી ટિક્કી છે એ એના અંદર બધી જ મૂકી દેવાની છે. તો આપણી બધી જ ટિક્કી એકદમ સરસ એના અંદર મૂકી દીધી છે. ને અહીંયા મેં પહેલાંથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે એના અંદર આ બધી જ ટિક્કીઓ એના અંદર સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો આને આપણે 10 થી 12 મિનિટ સુધી સ્ટીમ કરવાની છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે એ એકદમ સરસ સ્ટીમ થઈને તૈયાર છે. તો આપણે એને ચેક કરવાની પણ જરૂર નથી, કારણ કે આપણા ભાત એકદમ સરસ રીતે ચડી ગયેલા હતા અને આપણે રવાને ચડતા વાર લાગતી નથી. તો તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે આનો વઘાર કરી નાખીશું. તો અહીંયા મેં એક કડાઈમાં તેલ લઈ લીધું છે. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એના પછી આપણે રાઈ નાખીશું અને જીરું અને લીમડાના પાન નાખી દઈશું. એ એકદમ સરસ ફૂટી જાય એના પછી આપણે જે આપણી ટિક્કી છે એ એના અંદર નાખી દઈશું. તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે અહીંયા બધી જ ટિક્કીઓ એડ કરી દેવાની છે. પછી આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી નાખીશું. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં આને એકદમ સરસ રીતે મિક્સ કરી નાખી છે. તો પછી આપણે આના અંદર ઉપરથી થોડુંક મરચું નાખીશું, જેથી કલર એનો એકદમ સરસ આવશે. આને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, વધેલા ભાતમાંથી આપણો આ એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો આના અંદર આપણે સોડાનો પણ જરૂર પડતી નથી. આ એકદમ સોફ્ટ બને છે. તો મિત્રો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે મળીશું વળી આવી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.